નમસ્તે મિત્રો, કોણમાપકનો ઉપયોગ કેવી રીતે કરવો? ઘણા બાળકોને આજે કોણમાપકનો ઉપયોગ કેવી રીતે કરવો એ આવડતું નથી. તો આપણે એકદમ સરળ શબ્દોમાં સમજીએ તો પહેલા તો આ કોણમાપક છે એનો ઉપયોગ કેમ કરવો? તો આપણે કોઈ ખૂણો દોરવો છે તો કેટલા માપનો દોરવો છે ચોક્કસ દોરવા માટે, અથવા કોઈ ખૂણો આવી રીતે આપેલો હોય દોરેલો, એનો જે ખૂણો છે કેટલાનો છે એ શોધવું હોય એના માટે આપણે કોણમાપકનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ. એકદમ સરળ શબ્દોમાં સમજીએ. સૌથી પહેલા જો આવી રીતે કોણમાપક છે તમારી પાસે, કરવાનું શું? દોરી તો આપણે પહેલા શીખીએ. ફૂટપટ્ટી એટલે સ્કેલ લેવાની, એની મદદથી આવી રીતે એક લાઈન બનાવી દો. થોડી માપની 5 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર લાઈન બનાવી દેવાની. સાઈઝ જે છે એની નાના મોટાથી ખૂણામાં ફરક પડશે નહીં. ફરક શેનાથી પડશે? તો આવી રીતે અહીંયા એક બિંદુ છે, એક કિરણ આવી રીતે જાય છે, બીજું કિરણ આવી રીતે દોર્યું છે, આ જે વચ્ચે બને શું કહેવાય? એનો ખૂણો. આ ખૂણો આપણે ચોક્કસ માપ અહીંયા દોરેલો હોય તો માપવાનું, અથવા એવું કીધું હોય કે 45 અંશનો ખૂણો દોરો તો આપણે દોરતા શીખીએ. હવે જો આવી રીતે એક લાઈન દોરી છે, સ્કેલની હાલ જરૂર છે નહીં. કરવાનું શું? આ જો આવી રીતે છે રેખાખંડ કહેવાય છે, આપણે એને બનાવીએ કિરણ. તો કિરણમાં શું હોય? આવી રીતે કિરણ આપણે અનંત સુધી લાંબુ કરી શકીએ. અહીંયા એનું શું હશે? ઉદ્ભવ બિંદુ હશે. હવે વિચારો કે આપણે 45 અંશનો ખૂણો દોરવો છે, તો જો આવી રીતે તમારી પાસે કોણમાપક હશે તો કોણમાપકમાં તમે નીચે જોશો અહીંયા આ 0 છે, અહીંયા 0, એક લાઈન અહીંયા જતી હશે, વચ્ચે અહીંયા એક બિંદુ બતાવેલું હશે. એ બિંદુ શું કહેવાય? તો આ જે કોણમાપક છે એનું કેન્દ્ર. આવી તમે સામેથી જોશો તો અહીંયા જોશો તો આ તમારી શું કહેવાય? તો જમણી બાજુ કહેવાય છે, આ કહેવાશે ડાબી બાજુ. આ બાજુનો ઉપયોગ કેમ કરવો છે? ઘણા બાળકો શું કરશે? ઉપયોગ કરતા થોડું શીખી જાય પછી આજે ઊંધું મૂકી દેશે ને એવું કરશે. આગળ આપણે જોઈએ. હવે કરવાનું શું? આવી રીતે મૂકી દેવાનું. જુઓ અહીંયા કિરણ દોર્યું છે, એનું જે ઉદ્ભવ બિંદુ છે એ અહીંયા કેન્દ્ર કહેવાય, એને મૂક્યું છે. પછી આજે એનું કિરણ જે બાજુ જાય છે અહીંયા જમણી બાજુ જાય છે, એટલા માટે આપણે શું કરીએ? બાજુ લખેલી છે, જમણી બાજુ જાય છે. તો આવી રીતે જો ઉપરની લાઈનમાં આખું મૂકી દઈએ આપણે. તમારે શું કરવાનું? તમે મૂક્યું હોય નોટની અંદર અથવા ચોપડા પેપરમાં, ઉપરથી જોવાનું તો શું થશે? આ ત્રાંસુ લાઈનમાં જોશો તો સીધી જ દેખાશે. એટલા માટે હવે જેટલા સુધી દોરવાનું છે, ધારો કે આપણે 50નો દોરવો છે, તો અહીંયા જુઓ જમણી બાજુ આ જે કિરણ જાય છે 0, પછી 10, 20, 30, એ બાજુથી 0 થી ચાલુ કરવાનું. જ્યાં જોવું છે ગણવાની જરૂર પણ છે નહીં. અહીંયા શું થશે? આવી રીતે મૂકીશું આપણે 50, અહીંયા 50નું આવી રીતે ટપકું કર્યું છે. હવે ફરી તમારે શું કરવાનું? સ્કેલ લેવાની છે. તો આવી રીતે સ્કેલ લીધી છે, આવી રીતે મૂકી. જ્યાં ઉદ્ભવ બિંદુ આપણે જે કેન્દ્ર એટલે ઉદ્ભવ બિંદુ લીધું છે કિરણનું, એ જ્યાં આપણે એરો કર્યો છે એ બંને આવીશું કે આવી રીતે જોઈન્ટ કરવાનું. અહીંયા લાંબુ નહીં કરવાનું, અહીંયા તમે ગમે તેટલું કરી શકો, એનાથી કઈ ફરક પડશે નહીં. આ કિરણ બની ગયું. કેટલા માટે માપ્યું હતું આપણે? 50 માટે માપ્યું હતું. 50 અંશ આ શું થયું? ખૂણાનું માપ થયું. ખ્યાલ આવ્યો છે? એવી જ રીતે વિચારો લો કે આવી રીતે એક લાઈન છે, તો આપણે સીધી દોરવી હોય તો શું કરીશું? સ્કેલનો ઉપયોગ કરીશું. તો શું થશે? એકદમ સીધી લાઈન મળશે. હવે કોઈને એવું થયું આ જે લાઈન દોરી છે મારે ડાબી બાજુ બન્યું છે, મારે જમણી બાજુ બનાવવું છે. આવી રીતે એક લાઈન બનાવી દીધી. પછી ફરીથી સેમ કોણમાપક લીધું છે, ક્યાં બનાવવો છે? અહીંયા બનાવવું છે, અહીંયા ડાબી બાજુ છે તો આપણે જમણી બાજુ બનાવવો છે. તો કિરણ આવી રીતે બની જશે. અહીંયા શું બનશે? એનું ઉદ્ભવ બિંદુ બનશે. હવે ઘણા આવી રીતે મૂકી દેશે તો જો આ શું થઈ જાય? આમ તો આ જે લાઈન છે તો શું જોવાનું? આપણે મૂક્યું આવી રીતે, તો જ્યાંથી એનું ઉદ્ભવ બિંદુ છે કિરણનું, ત્યાં એનું શું આવ્યું? કોણમાપકનું કેન્દ્ર આવી ગયું. અહીંયાથી લાઈન કઈ બાજુ કિરણ જાય છે? તો આ તો ડાબી બાજુ કહેવાય, કેન્દ્રથી ડાબી તરફ. તો કરવાનું અહીંયા જો 0 છે અહીંયા, એવું નહીં પછી અહીંયાથી કાઉન્ટ કરવાનું. અહીંયાથી 0 કાઉન્ટ કર્યું છે, જેટલા અંશનો દોરવો છે ત્યાં સુધી શું કરવાનું? આપણે નિશાની 60 દોરવો છે, તો આપણે આવી રીતે નિશાની બનાવી ક્યાં? 60ની ઉપર. હવે આ બંનેને શું કરવાનું છે? જોઈન્ટ કરવાનું છે. આવી તમે દોરી શકો. છે તો આ જે ખૂણો બનશે 60 અંશનો હશે. ખ્યાલ આવ્યો છે? એટલે એવું નથી કે અહીંયા આપણે જે આવી રીતે રેખાખંડ બનાવ્યો છે એને કિરણ બનાવવાનું છે તો એ ઘણા વિચારશે કે અહીંયા એક જ બાજુ બનશે. આપણે જે બાજુ બનાવો એ બાજુ બનાવી શકીએ છીએ.
આગળ આ શું થયું, આ જે કિરણમાંથી ખૂણો કેવો જેટલા માપનું કીધું હોય, પરીક્ષામાં કીધું હોય કે 45 અંશનો ખૂણો દોરો, તો સેમ આવી રીતે એક શું કરવાનું, તમારે પહેલા નીચે બનાવી દેવાનું. પછી કોણ માપક મૂકતા આપણે શીખ્યા. પછી 45 છે તો 45 એટલે 40 અને 50 ના વચ્ચે 45 આવશે. તો તમારી ફૂટપટ્ટીમાં હોય છે 1 અને 2 ના વચ્ચે 10. રાજે સેન્ટીમીટર છે તો મિલીમીટર બનાવેલું હોય છે, તો એનો ઉપયોગ કરી શકીએ. અથવા જો આવી રીતે ત્રિકોણ આપેલું છે, પંચકોણ આપેલું છે, ખૂણો શોધવો છે કોઈ બી જગ્યાનો, કેટલાનો ખૂણો છે આપણે શોધવું છે, તો આની મદદથી જ આપણે ચોક્કસ બતાવી શકીએ. કરવાનું શું, અહીંયા આ શું કહેવાય, એનું ઉદ્ભવ બિંદુ કહેવાય. આ કેન્દ્ર છે, અહીંયા આવી રીતે મૂકી દેવાનું. તો આ જે નીચે આપણે જે સ્ટ્રેટ લાઈન છે 0 થી અહીંયાથી 0 બાજુ જાય છે, કઈ બાજુ લીધી છે, જમણી બાજુ. તો બીજી જે આપણે જે ખૂણો ક્યારે બનશે, તો બે બાજુ હશે તો જ બનશે. તો બીજી બાજુ છે એના ઉપર આવવી જોઈએ. અહીંયાથી સ્ટાર્ટિંગ કરીશું તો જુઓ છે આવી રીતે. તો જો 60 થી થોડો ઓછો દેખાય છે, 50 અને 60 ની વચ્ચે છે, તો જો 60 થી તમે બાદ પણ કરી શકો, તો 50 થી પણ ગણી શકો, 51 52 એવી રીતે. તો અહીંયા 2 ઓછો છે તો 60 માંથી 2 ઓછા કરીએ શું થઈ જાય, 58 થઈ જાય. ઘણાને થાય કે મારે ઉપર માપવું છે, તો ઉપર માપી શકીએ, તો ઘણા આવી રીતે મૂકી દેશે. શીખ્યા હોય કે કેન્દ્રમાં મૂકવાનું છે તો આવી રીતે મૂકી દેશે. પછી જોશે આના ઉપર તો ક્યાંય લાઈન આવતી નથી, મતલબ કે બીજી જે બાજુની જે કિરણ જાય છે એની લાઈન તો ક્યાંય આવતી નથી. તો આ કેવું કહેવાય, ખોટું મૂક્યું કહેવાય. આને આવી રીતે મૂકાશે. જુઓ થયું છે. તો જો અહીંયાથી તમે માપશો તો ક્યાં 0 જાય છે, આ એનું શું છે, કેન્દ્ર લીધું છે આપણે. કેન્દ્રથી એક કિરણ અહીંયા છે, બીજું ક્યાં છે, આવી રીતે જાય છે. તો જો અહીંયા 0 છે, આવી રીતે જાય છે. 60 અને 70 ના વચ્ચે છે, એક્ઝેક્ટ વચ્ચે છે એટલે શું કહેવાય, 60 અને 5 65 કહેવાય. આ શું થઈ ગયું, 65 અંશનું થઈ ગયું છે. તો ત્રિકોણના નિયમનો ઉપયોગ કરી આપણે આ ત્રીજી બાજુ પણ શોધી શકીએ છીએ. એટલે આ પંચકોણ આપેલો છે એમાં પણ શોધી શકીએ. ધારો કે મારે અહીંયા શોધવું છે, તો પછી હું શું કરીશ, આવી રીતે ફેરવીશ. થઈ ગયું. જુઓ જ્યાંથી ખૂણો બને છે એ શું કહેવાય, એનું કેન્દ્ર. કેન્દ્ર મૂક્યું. એક જે બાજુ છે ખૂણાની એ ડાબી બાજુ લીધી છે, બીજી બાજુ જો ઉપર આવી ગઈ છે, તો ડાબી બાજુ 0 છે, અહીંયાથી આમ જાય છે, તો જો લાઈન ક્યાં છે, જો તો જો અહીંયા 10 20 30 70 80 90 100 અને 110 થી થોડો ઓછો છે. તો કેટલો ઓછો છે, તો અહીંયા જો 2 પોઈન્ટ ઓછો છે, તો 108 અંશ. આ શું થયું, એ જે દોરેલો છે એનું માપ. તમે જે પણ આકાર લઈ જાતે પણ દોરી શકો. જાતે શું કરવાનું, આવી રીતે સ્ટ્રેટ લાઈનથી ચોરસ બનાવી દો, લંબચોરસ બનાવી દો. એમાં તો માપવાની પણ જરૂર રહેતી નથી, કેમ કે બધા ખૂણા કેવા હોય, 90 ના. તમારે શું કરવાનું, આવી રીતે આમ સ્ટાર બનાવી દેવાનું મોટું, પછી ખૂણો માપી દેવાય. તો આવી તમે એકદમ સરળતાથી શીખી શકો. પ્રેક્ટિસ કરશો એટલે આજે ભૂલાશે નહીં. પછી આમાંથી અલગ અલગ શોધી શકીએ. તો ત્રિકોણમિતિના અલગ અલગ જે કોન્સેપ્ટ આવશે આગળ, એમાં દરેકમાં આનો ઉપયોગ કરવાનો રહેશે. પણ એમાં પરિકરનો ઉપયોગ કેવી રીતે કરવો, સર્કલ બનાવવા માટે પરિકરની મદદથી પણ આપણે ખૂણા દોરી શકીએ. એના પર ઘણા બધા વિડીયો બનાવેલા છે. તો કરવાનું છે, તમારે જે કોઈ શીખવું છે, પછી ટોપિક શીખવો છે, જે કોન્સેપ્ટ શીખવો છે, તો કરવાનું છે. કોઈ ચેપ્ટરનું નામ હોય, કરવાનું છે ડાયરેક્ટ સર્ચમાં કરી શકો છો. ચેપ્ટર ટોપિકનું નામ પાછળ લખ્યું આઇકોનિક ફંડામેન્ટલ, અથવા પ્લેલિસ્ટમાં જવાનું ચેનલની, પછી એમાં તમારે જે ટોપિક શીખવું છે એ પણ તમને મળી જશે. જો વિડીયો પસંદ આવે લાઈક કરી શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.